ખેલૈયાઓ જેની ઉત્સુકતાપૂર્વક ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે। નવરાત્રિ ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સુકતાનો હવે અંત આવી ગયો છે। ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ગરબા કમિટી દ્વારા છેલ્લા 27 વર્ષથી કોલોનીમાં આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ત્યારે ઓએનજીસી ગરબા કમિટીના આયોજકો દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 28મી નવરાત્રિ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને વડોદરાના જાગૃતિબેન પંડ્યા તેમના ગ્રુપ સાથે ગરબાની રમઝટ બોલાવશે। અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર આજુબાજુ અમારા ગામના વિસ્તારના પબ્લિકને અમારા અંકલેશ્વર ઓએનજીસી તરફથી સૌને નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પર અમારું અંકલેશ્વર ઓએનજીસી ગરબા કમિટી 28મા વર્ષમાં પ્રવેશ કરીને નવરાત્રિનું ભવ્ય આયોજન કરી રહેલ છે। આ વર્ષની નવરાત્રિમાં અમારા અંકલેશ્વર એસેટ મેનેજર શ્રી સુકાનંદન સર તેમજ અમારી એચઆરની ટીમ તરફથી અમને ગરબા કમિટીને પૂરેપૂરો સહયોગ મળેલ છે અને આ વર્ષે અમારા જે બરોડાનું જે ગ્રુપ છે જાગૃતિબેન પંડ્યાનું ગ્રુપ અને એ અહીંયા અંકલેશ્વર ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે ધૂમ મચાવશે અને એમાં અમારું સાઉન્ડ સિસ્ટમ સાથે પીસી સાઉન્ડ સિસ્ટમ એક અનેરી સિસ્ટમ લઈને આવી રહેલા છે અને એ પણ અમારે અહીંયા જાગૃતિબેન પંડ્યા સાથે બંને જણા સાથે મળીને ગરબાની ધૂમ મચાવશે। આ ગરબાની અંદર અંકલેશ્વરની શહેરની ગામની પબ્લિકને હું અંકલેશ્વર ઓએનજીસી તરફથી તેમજ અંકલેશ્વર મેનેજમેન્ટ તરફથી અમારી ગરબા કમિટી તરફથી સૌને હું ભાવભીનું આમંત્રણ આપું છું કે તમે અહીંયા નિસ્વાર્થ સહિત અહીંયા ગરબા રમવા માટે આવજો। અમારી સિક્યુરિટી સિસ્ટમ તમારું પાર્કિંગ બધી રીતે જ તમને અનુકૂળ આવશે અને તમને એકદમ ગરબામાં ફરવાની મજા આવશે। મા અંબામાની આરાધના જેમ આપણે 9 દિવસ કરીએ છીએ આ વર્ષે 1 દિવસ વધારે છે માટે 10 દિવસ માટે તમે ગરબે રમવા અમારા ઓએનજીસી અંકલેશ્વર ગ્રાઉન્ડ ખાતે આવો એવી અમે આશા રાખીએ છીએ। આપને સૌને અંકલેશ્વર માં અહીંયા ભાવભીનું અમે આમંત્રણ આપીએ છીએ।